Press the bell icon on the YouTube app and never miss another update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કૌશલ ઠક્કર અને ટીઆર કૌશલ સરની ચેનલ પર આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા આવી રહી છે અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12ના વિદ્યાર્થીઓ અત્યારે ખૂબ જ સારી રીતે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે। હવે ધોરણ 10ની પરીક્ષાની અંદર આપણને ખબર છે કે ગવર્મેન્ટ દ્વારા કંઈક બદલાવ કરવામાં આવ્યા છે। 70% અભ્યાસક્રમ રાખ્યો છે, 30% અભ્યાસક્રમ કાપ્યો છે। એની અંદર ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે વિભાગ એ ની અંદર આપણે 24 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો આવવાના છે। આજે આ વિડીયો એના માટે બનાવવામાં આવ્યો છે કે વિભાગ એ ની અંદર 24 માંથી 24 પૂરેપૂરા ગણિત વિષયની અંદર કઈ રીતે લાવવા। હવે આપણને એવું લાગે છે કે 70% અભ્યાસક્રમ જ છે એટલે કે જે ટોપિક નીકળી ગયો છે એની માહિતી નહીં પૂછાય, પરંતુ 70% અભ્યાસક્રમ જે છે આપણી પાસે એની અંદર માહિતી 30%ની પણ લીધેલી છે, વિભાગીમાં પૂછેલી છે। આ વાત મને ખબર ક્યારે પડી, જ્યારે મેં ટોટલ 30 પેપરો સોલ્વ કર્યા છે અને 30 પેપરો સોલ્વ કર્યા બાદ એની અંદર રહેતું મહત્વનું જ્ઞાન એટલે કે કોરું માખણ જે છે હું તમને આજે આપવાનો છું। જો તમારે એ કોરું માખણ જોઈતું હોય તો આ વિડીયોને પહેલેથી કરીને અંત સુધી જોતા રહેજો અને આ કોરું માખણ તમને મળે છે એ જ રીતે બીજા વિદ્યાર્થીઓને પણ મળે તેના માટે તમારે આ વિડીયોને ખૂબ જ શેર કરવાનો છે। કોઈ પણ ગુજરાતનો એક પણ વિદ્યાર્થી આ વિડીયોથી વંચિત ન રહેવો જોઈએ એ મારી એક આશા છે। અને આની અંદર આપણે લિબર્ટીના યુથ એજ્યુકેશન એક એપ્લિકેશન છે એના પણ પેપર સેટ આવી જશે અને એસાઇનમેન્ટ જે છે ગાલાની એના પણ આપણે પેપર સેટ એની અંદર ઇન્ક્લુડ કર્યા છે। અને વાત કરીએ કે સરકાર દ્વારા જે ક્વેશ્ચન બેંક બહાર પાડવામાં આવી હતી એના પણ થોડા પ્રશ્નો આપણે એની અંદર લીધા છે। ટૂંકમાં 30 પેપર વત્તા ક્વેશ્ચન બેંકનું આપણે ટોટલ એનાલિસિસ કર્યું છે અને એના બાદ જ હું તમને આ વિડીયોની અંદર જ્ઞાન આપવાનો છું। સાથે સાથે ફક્ત હું તમને પ્રશ્નો નથી આપવાનો, પ્રશ્નો આપીશ, એ કેવી રીતે બન્યા છે એની માહિતી આપીશ અને એનું સોલ્યુશન પણ આપવાનો છું। તો વિદ્યાર્થી મિત્રો જોતા રહેજો વિડીયોને પહેલેથી કરીને અંત સુધી આપણે શરૂઆત કરીએ છીએ। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શરૂઆત કરીએ છીએ। સૌપ્રથમ અહીંયા એક પ્રશ્ન એવો આવે છે, ગુસા અને લસા ઉપરથી આવે છે। ગુસા અને એક લસા ઉપરથી એક દાખલો આવે છે। હવે આ બંને વિશે પહેલા તમને થોડી માહિતી ખબર હોવી જોઈએ કે ગુસા કોને કહેવાશે અને લસા કોને કહેવાશે। ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી, બરાબર। હવે આ જે છે ગુસા જ્યારે પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય ને, પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે એનો ગુસા જે છે હંમેશા 1 આવશે। ગુસા કેટલો આવશે? હંમેશા 1 આવશે। જ્યારે લસા જે છે પરસ્પર અવિભાજ્ય હોય, પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ આપણે લીધી હોય તો એનો લસા જે છે એ કેટલો આવે છે? તો એ સંખ્યાઓનો ગુણાકાર આવે છે। તે સંખ્યાઓનો ગુણાકાર આવે છે। ઉદાહરણ આપી દઈએ છીએ આપણે। હું તમને એક ઉદાહરણ આપું છું પરસ્પર અવિભાજ્ય સંખ્યામાં, બરાબર। તો કે 3 અને 5 આનો આપણે ગુસા શોધવો હોય તો 3 અને 5 એ પરસ્પર અવિભાજ્ય છે, બંનેમાં કંઈ જ કોમન નીકળતું નથી, કંઈ જ સામાન્ય નથી, એટલે પરસ્પર અવિભાજ્ય કહેવાય। તો આ બંનેનો જે ગુસા જે છે એ કેટલો આવશે? 1 આવશે। સાથે સાથે લસા જે છે એ લસા એમનો ગુણાકાર આવશે એટલે કે 3 ગુણ્યા 5 એટલે કે 15 આવશે। ક્લિયર થાય છે આટલી વસ્તુ? હવે આગળ એક ઉદાહરણ જોઈએ છે, લસા ગુસાનું જ છે। બીજા નંબરમાં 20 અને 30, બરાબર, આ સંખ્યા છે। આમાં આપણે લસા અને ગુસા બંને શોધવાના છે। પરીક્ષામાં તમને આનો લસા પણ પૂછી શકે છે અથવા ગુસા પણ પૂછી શકે છે। આના સિવાય કોઈ બીજી રકમ પણ આપી શકે છે, પણ મારે તમને જે સમજાવવાનું છે કે કઈ રીતે આપણે સોલ્વ કરશું એ સમજાવું છું। તો સૌપ્રથમ 20ના અવયવ પાડવાના છે। 2 ગુણ્યા 2, 2 દુ 4, 25, બરાબર। જ્યારે 30ના અવયવ શું થશે? 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 2 તરી 6 અને 6 પચા 30 એના અવયવ થાય છે। આને મારે લખવું હોય તો બીજી કઈ રીતે લખી શકું? 2 2 વખત આવે છે એટલે 2નો વર્ગ ગુણ્યા 5 થશે। અહીંયા કંઈ કશું 2 વખત પુનરાવર્તિત નથી થતું એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 જ રહે છે। હવે જ્યારે આવું હશે એટલે કે 20 અને 30 પરસ્પર ક્યાંક વિભાજ્ય છે,
વિભાજ્યનો મતલબ બંનેમાં કંઈક ને કંઈક કોમન આવે છે. તમે ધ્યાનથી જોશો તો અહીંયા 2 અને 5 એ બંનેમાં સામાન્ય અવયવ આપણને જોવા મળે છે. ત્યારે આપણે શું કરવું જોઈએ? તો ત્યારે આ સંખ્યાનો જે લસા જે છે એ શું થશે? તો આ બંને સંખ્યાની અંદર જે મોટી ઘાત હોય ને સામાન્ય, અને એમાં પણ કેવી મોટી ઘાત હોય એ તો લેવાની જ છે. ગુણાકારમાં આપણે બીજું પણ લેવાનું છે કે એના સિવાયની જે સંખ્યા હતી એ પણ એડ કરવાની. તો અહીંયા બંનેમાં કોમન પહેલા 2 અને 2 નો વર્ગ અને 2 ની એક ઘાતમાં મોટી ઘાત કઈ છે? 2 નો વર્ગ છે, માટે અહીંયા 2 નો વર્ગ આવશે. ગુણ્યા બીજું કઈ સામાન્ય છે? તો કે હા સાહેબ છે 5 અહીંયા સામાન્ય છે. તો 5 તો તમારે બંનેમાં સેમ જ છે, 5 ની એક ઘાત 5 ની એક ઘાત, એટલે એ પણ આવે છે. હવે જુઓ બીજું કઈ વધે છે? તો કે સાહેબ 3 વધે છે, તો હજુ ગુણ્યા અહીંયા 3 પણ આવશે. તો આનો લસા કેટલો થશે? 2 નો વર્ગ 4 થાય, ગુણ્યા 5 ગુણ્યા 3, 5 ચોક 20 અને 20 તરી 60. ઓકે, તો આનો લસા કેટલો થશે? 60 થશે. તમને એવું લાગતું હશે કે સાહેબ લસા ગુસા કદાચ અમુક વિદ્યાર્થીઓને જો ન આવડતો ને એટલા માટે હું આ શીખવાડું છું, બરાબર? તો ધ્યાન આપજો. હવે વાત કરીએ કે ગુસા. તો જ્યારે વિભાજ્ય સંખ્યા હશે ત્યારે ગુસા શું થશે? તો જુઓ આની અંદર જે કોમન છે એમાં નાની ઘાતવાળી સંખ્યા લેવાની છે, જે કોમન હોય એની જ નાની ઘાતવાળી સંખ્યા લેવાની છે, અને જે બંનેમાં સામાન્ય નથી એને આપણે આમાં ગણતા નથી. તો આ બંનેમાં કોમન 2 અને 5 છે. તો અહીંયા 2 ની એક ઘાત અને 2 ની બે ઘાતમાં નાની કઈ? તો કે 2 ની એક ઘાત આવે છે, અને અહીંયા તો 5 જ આવે છે. તો કોમનમાં અહીંયા આપણે છે 2 ની એક ઘાત એટલે 2 અને 5, તો 5 દુ કેટલા થઈ જશે? 10 થઈ જશે, બરાબર? તો લસા અને ગુસાનો એક MCQ આવશે, બરાબર? યાદ રાખજો, એક MCQ આવશે. એમાં તમારી પાસે આટલી જો માહિતી હશે, અને એક હજુ માહિતી હું તમને આપું છું. એક સૂત્ર છે કે કોઈ પણ સંખ્યાનો લસા ગુણ્યા કોઈ પણ સંખ્યાનો ગુસા બરાબર એ બંને સંખ્યાનો ગુણાકાર થાય છે, એટલે a ગુણ્યા b. એટલે ધારો કે કોઈ બે સંખ્યા છે a અને b, બરાબર? તો a અને b જે બે સંખ્યા છે એ બંનેનો લસા અને ગુસાનો ગુણાકાર એ બે સંખ્યાના ગુણાકાર બરાબર જ થાય છે. તો આના ઉપરથી તમને લસા આપ્યો હોય, બે સંખ્યા આપી હોય અને ગુસા શોધવાનું કહે તો આ સૂત્રની મદદથી તમે શોધી શકો છો. ટૂંકમાં આ 1 2 3 અને 4 વસ્તુમાંથી તમને કોઈ એક વસ્તુ નથી આપી તો તમે આ સૂત્રનો ઉપયોગ કરીને એ વસ્તુ શોધી શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ એક પહેલા ટાઈપની વાત થઈ કે કયા આપણે કેટલા ટાઈપ આવશે તમે જોજો, બહુ મજા આવશે. ફક્ત 24 માર્ક્સ છે, પણ 24 માર્ક્સનું નિચોડ જે છે એમાં એક એક વસ્તુ સમજવાની છે, બરાબર? તો લસા અને ગુસામાં આટલી માહિતી તમારે યાદ રાખવાની. આટલી માહિતી તમે જો યાદ રાખો છો તો તમારે લસા અને ગુસાનો એક પણ MCQ કે એક પણ હેતુલક્ષી ખોટો નહીં પડે. ઓકે, તો હજુ આગળ વધીએ છીએ આપણે. હવે જો આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈએ છે. અહીંયા પ્રશ્ન છે કે px બરાબર x નો ઘન માઇનસ x, બરાબર? ના શૂન્યો કેટલા? આના કેટલા શૂન્યો આવશે? તો ચલો આને આપણે કોમન નીકાળવાની ટ્રાય કરીએ છીએ, બરાબર? તો અહીંયા બંનેમાં કોમન શું છે? પહેલાં x કોમન છે. અહીંયા શું વધ્યું? હવે x નો વર્ગ માઇનસ 1 વધ્યું છે, કારણ કે કંઈ વધ્યું નથી ત્યાં, એટલે 1 આવશે. હવે x આના બરાબર તમે 0 લખી શકો છો. ઓકે, હવે અહીંયા x નો વર્ગ છે ને હું x નો આખાનો વર્ગ લખી શકું છું. માઇનસ 1 છે તો હું એને 1 નો વર્ગ લખી શકું છું, કારણ કે 1 નો વર્ગ 1 જ થાય છે. તો અહીંયા x આવશે. હવે જુઓ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેરનું સૂત્ર આવે છે a માઇનસ b અને a પ્લસ b, એટલે એક વખત માઇનસ લખીશું, બીજી વખત પ્લસ લખીશું, એટલે x માઇનસ x 1 અને x પ્લસ 1 બરાબર તમે 0 લખી શકો છો. એટલે કે x બરાબર 0, અલ્પવિરામ x માઇનસ 1 બરાબર 0, અલ્પવિરામ x પ્લસ 1 બરાબર 0. તો અહીંયા તો x બરાબર 0 આવી જાય છે. હવે જો આ માઇનસ 1 છે, આ બાજુ જશે તો પ્લસ થશે, તો x બરાબર 1 આવે છે. આ પ્લસ 1 છે, આ બાજુ જશે તો માઇનસ થશે, એટલે x બરાબર માઇનસ 1 આવે છે. ટોટલ આની અંદર આપણને કેટલા શૂન્યો મળ્યા? 3 શૂન્યો મળ્યા છે. તો આ રીતનો કોઈ એક્ઝામ્પલ પૂછાય તો આ રીતે આપણે સોલ્વ કરવાનો છે. આગળ વાત કરીએ ત્રીજા નંબરમાં. વિવેચકનું સૂત્ર ઘણીવાર પૂછાય છે. વિવેચકનું સૂત્ર જે ચેપ્ટર નંબર 4 માં આવે છે, વિવેચક, અને એનું સૂત્ર જે છે d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac થાય છે. d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac થાય છે. હવે જો દ્વિઘાત સમીકરણ જે છે એનું વ્યાપક સ્વરૂપ આવે છે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. આ દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે, જેમાં
તમારે બીજ શોધવા હોય તો દ્વિઘાત સમીકરણની રીતે બીજ શોધવા માટે તમારે ડી શોધવો પડે છે, b² - 4ac. હવે આ ડીની કિંમત જો 0 આવે, ડીની કિંમત 0 આવશે જ્યારે તમે શોધીશું ત્યારે. જો ડીની કિંમત 0 આવે તો બીજ એના જે મળે ને એ બીજ કેવા મળશે તો કે વાસ્તવિક અને સમાન. વાસ્તવિક અને સમાન મળે છે, બરાબર. ડી બરાબર 0 આવશે તો બીજ એના મળશે વાસ્તવિક અને સમાન. આગળ વધીએ. જો ડીની કિંમત >0 આવશે એટલે ડી 0 કરતાં મોટો આવે છે તો એના જે બીજ મળશે એ કેવા મળશે તો કે વાસ્તવિક અને ભિન્ન મળે છે. યાદ રાખજો, શબ્દ સાંભળજો, વાસ્તવિક અને ભિન્ન. વાસ્તવિક અને ભિન્ન. ભિન્ન એટલે કે બે બીજ મળશે અને બંને બીજ આપણને જુદા જુદા મળવાના છે, એક સરખા નથી મળવાના. જ્યારે અહીંયા બીજ વાસ્તવિક છે સાથે સમાન મળવાના છે. અને હવે લાસ્ટ કે જો ડીની કિંમત <0 આવે, બરાબર, એટલે કે માઇનસમાં આવે, અને જ્યારે માઇનસમાં આવશે, ઋણ સંખ્યા આવશે ડીની કિંમત, તો કોઈ દિવસ બીજ વાસ્તવિક નહીં મળે, બરાબર. તો બીજ વાસ્તવિક ન મળે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ યાદ રાખજો વિવેચકનું સૂત્ર, d = b² - 4ac. d બરાબર 0 વાસ્તવિક અને સમાન, d > 0 વાસ્તવિક અને ભિન્ન, d < 0 તો બીજ કોઈ દિવસ વાસ્તવિક નહીં મળે, એટલે એના બીજ જ નહીં મળે, આપણે શોધી શકતા નથી. ઓકે, ચલો આગળ વધીએ છીએ. હવે આ બીજ જે છે, ધારો કે સમાન મળે છે તો એ બીજ શોધવાનું સૂત્ર, બીજ કેવા મળે, બીજ સમાન મળે છે તો એના માટેનું સૂત્ર જે છે તો કે x બરાબર -b/2a. આ સૂત્ર આવશે, x બરાબર -b/2a. એટલે અહીંયા b ની કિંમત ધારો કે 3 હોય તો તમારે 3 મૂકવાની, બરાબર. જે પણ દ્વિઘાત સમીકરણ આપેલું હોય એમાં b ની કિંમત શું છે એ પ્રમાણે મૂકવાની. a ની કિંમત શું છે એ અહીંયા છે, બરાબર. x² નો સહગુણક a કહેવાશે, એટલે એ તમારે અહીંયા મૂકી દેવાની રહે છે. વાત કરીએ કે એનું બીજ વાસ્તવિક અને ભિન્ન મળે તો શું કરવું? બીજ વાસ્તવિક અને ભિન્ન મળશે તો એના માટે બીજ શોધવાનું સૂત્ર જે છે તો કે x બરાબર, એના માટે સૂત્ર આવે છે -b ± d/2a, બરાબર. આ એક સૂત્ર આવશે. હવે આની અંદર કિંમત કેવી રીતે મૂકશો કે આ ડી જે છે એટલે કે વિવેચક એ તમે શોધેલો હશે અને ડીની કિંમત તમારે મૂકવાની છે. અને ડી શોધવા માટે પણ તમારે જો ના ખબર પડતી હોય તો b² - 4ac કિંમત મૂકશો તો તમને ડી મળી જાય છે. તો આ બે તમારે ખાસ યાદ રાખવાનો છે. અને જો d < 0 આવશે તો વાસ્તવિક બીજ મળવાના જ નથી, એટલે એના માટે કોઈ સૂત્ર આવતું નથી. ક્લિયર? તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે, હજુ આપણે એક આગળ જોઈએ 5મા નંબરમાં, અને 5મા ચેપ્ટર સમાંતર શ્રેણીના સૂત્રોની વાત કરીએ છીએ કે nમું પદ શોધવાનું સૂત્ર. એટલે ઉદાહરણ તરીકે તમને કોઈ સમાંતર શ્રેણી આપેલી હોય, બરાબર છે, એમાં તમારે nમું પદ શોધવું હોય ને તો એના માટેનું સૂત્ર જે છે એ આવે છે an બરાબર a + n - 1 × d. હવે આ an જે છે એ nમું પદ, અને એને તમે લાસ્ટ પદ એટલે કે છેલ્લું પદ પણ કહી શકો છો. છેલ્લું પદ, એ નો મતલબ થાય છે પહેલું પદ, એ એટલે a1 પણ લખી શકો, અને એનો મતલબ થાય છે પહેલું પદ. પહેલું પદ તમને રકમમાં આપેલું હશે, સમાંતર શ્રેણીમાં જે પહેલું પદ હોય એ ત્યાં કિંમત મૂકી દેવાની. n - 1 એટલે n ની સંખ્યા, કે ટોટલ પદોની સંખ્યા કેટલી છે. n એટલે શું કહેવાશે? પદોની સંખ્યા. 2 પદો છે, 17 પદો છે, 18 પદો છે કે કેટલા છે. અને d એટલે અહીંયા d એટલે સામાન્ય તફાવત. જો સમાંતર શ્રેણી હશે તો d બધે સમાન હશે.
તો પરીક્ષામાં તમને એવું પૂછાય કે કોઈ પણ શ્રેણી આપેલી છે આ સમાંતર શ્રેણી છે કે નથી, તો તમારે ડી એટલે કે સામાન્ય તફાવત શોધવાનો રહે છે અને જો બધાની અંદર ડી સમાન આવતો હોય તો એ સમાંતર શ્રેણી છે, જો ડી સમાન નથી આવતો તો એ સમાંતર શ્રેણી નહીં થાય। હવે આ સામાન્ય તફાવત ડી શોધવો હોય તો એનું સૂત્ર શું? તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું। તે જ રીતે બીજું લખવું હોય તો કે સાહેબ ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો, અને હજુ લખવું હોય તો ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરો, હજુ લખવું હોય તો પાંચમા પદમાંથી ચોથું પદ બાદ કરો। ક્લિયર થાય છે? તો આ એક સામાન્ય તફાવત ડી શોધવાનું સૂત્ર છે। ઓકે, તો અહીંયા ધારો કે હું તમને શ્રેણી બતાવી દઉં છું, 1 2 3 4 ડેશ ડેશ ડેશ, ટોટલ 19 પદો છે, 19 પદો છે। ક્લિયર થઈ ગયું? તો આ પહેલું જે છે પહેલું પદ એટલે એ કહેવાશે, ડી બરાબર જે છે એ શું થશે? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું રહે છે એટલે 2 - 1 બરાબર 1। અને તમે ધ્યાનથી જુઓ આ સમાંતર શ્રેણી છે, કારણ 3માંથી 2 જશે તો બી 1 આવશે, 4માંથી 3 જશે તો પણ 1 આવે છે। હવે આમાં 19 પદો છે એવું કીધું છે, અને 19મું પદ કયું છે એવું શોધવાનું કહ્યું હોય તો યાદ રાખજો, એ 19 બરાબર a + n - 1 × d આપણે સૂત્ર હાલત લખ્યું। તો અહીંયા a19 બરાબર a ની કિંમત કેટલી છે? 1 વત્તા હજુ n-1। સમજો, n એટલે ટોટલ પદ કેટલા છે? 19 છે, તો n-1 એટલે કે 19 માંથી 1 જતા રહેશે એટલે કેટલા વધશે? 18 વધશે। અને d ની કિંમત કેટલી આવી હતી? 1 આવી હતી, તો અહીંયા 1 મૂકી દઈએ છે, તો a19 બરાબર 1 વત્તા 18, તો અહીંયા તમે જોઈ શકો છો 19 જ આવે છે। 18 ને 1 કેટલા થશે? 19 થઈ જશે। આ તો એક મેં તમને સામાન્ય ઉદાહરણ આપ્યું છે, આવું કોઈ બીજું પણ ઉદાહરણ હોઈ શકે છે, પણ તમે વાકેફ થઈ ગયા કે ગમે ઉદાહરણ આવશે તો આ રીતે તમારે કંઈક દાખલો ગણવાનો રહે છે। હવે જો નાની વસ્તુ છે, MCQ છે એટલે બહુ સમય નથી આપવાનો, આપણે પ્રેક્ટિસ કરવી પડશે, બરાબર? કારણ કે બોર્ડની પરીક્ષામાં 5-10 મિનિટ આપણા માટે ઘણી કિંમતી થઈ જાય છે। ક્લિયર થાય છે? એટલે અત્યારે આ વિડીયો સંપૂર્ણ જોજો અને જેટલી હું પ્રેક્ટિસ કરાવું છું એ પ્રેક્ટિસ કરતા રહેજો। ધીમે ધીમે નાના નાના પ્રશ્નોથી શરૂઆત કરી છે, આગળ જતા પાયો હજુ વધશે અને એના લેવલ પણ વધતા જશે, બરાબર? હજુ થોડા અઘરા પણ MCQ આવવાના છે, ધ્યાન રાખજો। હવે આ તો આપણે વાત કરી કે સાહેબ nમું પદ શોધવાનું સૂત્ર આવી ગયું, બરાબર? n પદોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર, n પદોનો સરવાળો, એના માટે બે સૂત્ર છે। Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l, Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l। આ સૂત્ર ક્યારે વાપરવું? l એટલે કે an, an એટલે કે છેલ્લું પદ। સમજી ગયા? જ્યારે સાહેબ છેલ્લું પદ આપેલું હશે અને સરવાળો શોધવાનો હશે ત્યારે હંમેશા તમે આ સૂત્રનો ઉપયોગ કરીને શોધી દઈશું। ક્લિયર થઈ ગયું? હવે બીજું એક સૂત્ર, Sn બરાબર n/2 કૌંસમાં 2a + n-1 × d। આ સૂત્ર ક્યારે વાપરીશું? કે સાહેબ જ્યારે છેલ્લું પદ નથી આપેલું, a અને d તમારી પાસે છે, કેટલા પદો છે તમને ખબર છે, n એટલે કેટલા પદો એ તમારી પાસે હોય, d તમારી પાસે હોય, આ સૂત્રનો મદદથી તમે ટોટલ પદોનો સરવાળો શોધી શકો છો। હમણાં ઘણા બધા દાખલા આવશે એટલે આપણે જોઈશું, પણ આ સૂત્ર ખાસ યાદ રાખજો। ઓકે, આગળ વધીએ છીએ આપણે। ઓકે, હજુ આગળ અહીંયા એક ઉદાહરણ છે, 6x² - 13x, 6x² - 13x + m બરાબર 0। હવે પ્રશ્ન એવો છે કે આના જે પણ બીજ આવશે એ પરસ્પર વ્યસ્ત છે। શબ્દ સાંભળજો, ના બીજ પરસ્પર વ્યસ્ત છે, વ્યસ્ત હોય, પરસ્પર વ્યસ્ત હોય તો આ mની કિંમત તમારે શોધવાની છે। તો m બરાબર કેટલા એટલે કે m ની કિંમત તમારે શોધવાની છે। ધ્યાનથી સમજજો, જ્યારે બીજ પરસ્પર વ્યસ્ત હશે ત્યારે ઉદાહરણ તરીકે ધારો કે એક બીજ છે આલ્ફા અને બીજું બીજ જે છે એ પરસ્પર વ્યસ્ત એટલે કે 1 આલ્ફાનો વ્યસ્ત શું થશે? 1/આલ્ફા થશે, બરાબર? જો બીજ પરસ્પર વ્યસ્ત છે તો એ બીજોનો ગુણાકાર કરવામાં આવે
तो जवाब हमेशा 1 आवे। आ मैं तमने सोल्व करीने बताव्युं। तमारे परीक्षामां आवुं सोल्व करवा नहीं बेसवानुं। याद राखवानुं छे बीज परस्पर व्यस्त हशे त्यारे शून्यनो एटले के बीजोनो गुणाकार हमेशा 1 आवे छे। बराबर। तो अहींया लखुं छुं माटे शून्यनो गुणाकार 1 थशे क्यारे? ज्यारे बीज परस्पर व्यस्त हशे त्यारे। हवे शून्यनो गुणाकारनुं सूत्र आपणी पासे छे C/A। शून्यनो सरवाळो आवे तो -B/A आवे। शून्यनो गुणाकार आवे एटले के बीजोनो गुणाकार आवे तो C/A आवे अने बराबर केटला छे 1। हवे C कोने कहेवाशे? आने A कहेवाय, आने B कहेवाय अने आने C कहेवाय छे। बराबर छे। तो अहींया C नी किंमत m छे अने A नी किंमत 6 छे। बराबर 1। हवे 6 भागाकारमां छे तो उपर गुणाई जशे एटले m बराबर 1 × 6 थई जशे। तो m बराबर 6 × 6 थई जशे। तो अहींया m नी किंमत सरळताथी आपणे शोधी दीधी छे। क्यारे? ज्यारे बीज परस्पर व्यस्त हशे त्यारे। याद राखजो आवो एक MCQ 100% मने लागे छे के हशे। कां तो एक बीज परस्पर व्यस्त हशे एवुं हशे, कां तो हवे हुं जे कही रह्यो छे एवुं हशे। आ बे रीत जे छे ए घणीवार पूछायेली छे बधा पेपरमां। पुनरावृत्ति घणीवार थाय छे। बीजो एक उदाहरण जोईए। अहीं एक खूब ज सरस छे ax² वत्ता kx -121 बराबर 0। आ एक तमने द्विघात समीकरण आपेलुं छे अथवा बहुपदी आपेली छे। बराबर। द्विघात बहुपदी पण कही शकाय छे आने। अने अहींया आपणे एवुं कीधुं छे के बीज परस्पर विरुद्ध छे। शब्द सांभळजो, बीज विरुद्ध छे। तो तमारे आ k नी किंमत शोधवानी छे। तो k बराबर केटला? हवे आवो प्रश्न पूछाशे ने એટલે ઘણાને નહીં ખબર હોય, પણ અમુક જે વ્યવસ્થિત જે સૂત્રોને બધું તૈયાર કર્યું છે એમને થોડું મગજ દોડશે કે બીજ પરસ્પર વિરુદ્ધ ક્યાં થાય ત્યારે શું થાય। હું તમને બતાવી દઉં શું થાય છે। એક બીજ આલ્ફા છે, બીજું બીજ વિરુદ્ધ। વિરુદ્ધનો મતલબ શું થાય? પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય, એટલે બીજ પરસ્પર વિરુદ્ધ। ચલો વિરુદ્ધ થઈ ગયા। હવે આ બંનેનો હું સરવાળો કરું, સમજો આ બંનેનો હું સરવાળો કરું છું એટલે કે બીજોનો સરવાળો એટલે કે શૂન્યનો સરવાળો કરું છું તો પ્લસ માઇનસ કેન્સલ થશે અને આલ્ફામાંથી આલ્ફા જાય તો 0 વધે। ટૂંકમાં ખબર પડી આપણને કે બીજ પરસ્પર વિરુદ્ધ હશે ત્યારે બીજોનો સરવાળો એટલે કે શૂન્યનો સરવાળો 0 થશે। તો બસ એ જ લખીએ છીએ માટે શૂન્યનો સરવાળો બરાબર 0 થશે। અને શૂન્યના સરવાળા માટે સૂત્ર હમણાં જ મેં કહ્યું -b/a બરાબર 0 લખવાના। માઇનસ એમના એમ b ની કિંમત કેટલી છે? આને a કહેવાય, આને b કહેવાય, આને c કહેવાય, હમણાં જ કહ્યું મેં। તો અહીંયા b ની કિંમત કેટલી છે? k। તો -k/a। a ની કિંમત અહીંયા a જ છે, ધ્યાનથી જો a ની કિંમત અહીંયા a જ છે બરાબર 0। એનો મતલબ આ અહીંયા ગુણા જશે અને a × 0 બરાબર 0 જ થાય એટલે -k બરાબર 0 થાય તો k બરાબર પણ 0 જ થાય કારણ કે 0 ને -k પ્લસ ચિહ્ન લખાતું નથી। ક્લિયર થઈ ગયું? તો અહીંયા k ની કિંમત તમારી પાસે કેટલી આવી જાય છે? 0 આવે છે। તો આ બે ટાઈપ્સ મેં તમને એક્ઝામ્પલ આપ્યા અને બંનેમાંથી એક હોઈ શકે છે। ક્લિયર? હજુ પણ આપણે આગળ જોઈએ છે, ખૂબ જ સરસ છે, મજા આવશે, જોતા રહેજો। ઓકે, હવે અહીંયા પ્રશ્ન છે વર્તુળને વધુમાં વધુ શબ્દ સાંભળજો, વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોઈ શકે? જો સમાંતર ના કીધું હોત ને તો વર્તુળને असंख्य स्पर्शक होई सके, परंतु समांतर कीधुं छे तो समांतर स्पर्शक याद राखजो फक्त 2 ज आवशे। तो आनो आंसर याद राखी लेजो, 2 छे, आमां कोई गणतरी नथी, सरळ छे। आगळ वधीए। हवे जो अहींया मैं एक लख्युं छे त्रिकोणमितीय परिचय। त्रिकोणमितीय परिचय मां गुणोत्तर जे छे sin θ cos θ tan θ
બરાબર, કોસેક થીટા, કોટ થીટા અને કોટ થીટા. આ ગુણોત્તરના મૂલ્યો થીટા, બરાબર, એટલે કે એના જે ખૂણો 30 અંશનો ખૂણો છે, 45 અંશનો ખૂણો છે, એનું એક કોષ્ટક આપેલું છે આપણને. બરાબર, બુકમાં જો એનું એક કોષ્ટક તમને જોવા મળશે. આ કોષ્ટક ઉપર આધારિત એક તો તમને જોવા મળશે જ હેતુલક્ષી. આગળ આના વિશે આપણે ચર્ચા કરવાના છીએ, પણ તમને એક કોષ્ટક પહેલાં આવડતું હોવું જોઈએ ત્યારે. એટલે આ પહેલાં કોષ્ટક તૈયાર કરી લેજો, જેથી કરીને આવનારા એક્ઝામ્પલની અંદર આવા આવશે તો તમને સરળતા પડશે. ક્લિયર થઈ જાય છે? હવે આગળ વધીએ. 9 એમાં પણ એવું જ છે, વર્તુળના સૂત્રો તૈયાર કરવાના છે. વર્તુળના સૂત્રો તૈયાર કરવાના છે. એમાં ખાસ જે છે ને એ લઘુ વૃત્તાંશ છે. લઘુ વૃત્તાંશ, લઘુ વૃત્તાંશમાં પણ બે આવે છે. એક લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આવે છે અને એક લઘુ વૃત્તાંશની પરિમિતિ આવે છે. અને બંને વચ્ચે હું થોડો ડિફરન્સ તમને કહું છું, અને આ ડિફરન્સ કહું છું એના પાછળ દાખલા છે આપણી પાસે. બરાબર, ચલો અહીંયા સૂત્ર છે એનું θ ભાગ્યા 360 ગુણ્યા પાઈ r નો સ્ક્વેર. બરાબર, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર આવે છે θ ભાગ્યા 360 પાઈ r નો સ્ક્વેર આવે છે. ક્ષેત્રફળ હોય ને તો પાઈ r નો સ્ક્વેર આવે, પરિમિતિ હોય તો શું આવશે? 2πr આવશે. લઘુ વૃત્તાંશની પરિમિતિ બરાબર θ ભાગ્યા 360 તો આવશે જ, સાથે સાથે અહીંયા 2πr આવશે. આના બીજા ઘણા બધા સૂત્રો છે, તમારે તૈયાર કરવા પડશે, પરંતુ વિભાગ એને અનુલક્ષીને જે જરૂર છે એ હું તમને આપવાનો જ છું. હવે આ બંને સૂત્ર ધ્યાનથી જુઓ, તમને કઈ આના ઉપરથી આ બનાવતા આવડે. કારણ કે અહીંયા એવો એક પ્રશ્ન હું પૂછી લઉં કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ સમથિંગ 30 છે, ચલો આપી દીધું, તો લઘુ વૃત્તાંશની પરિમિતિ કેટલી થાય? બરાબર, તો વૃત્તાંશ ઉપરથી એની પરિમિતિ શોધવી હોય ને ત્યારે શું કરશો? આ સૂત્રમાં એવા હું શું ફેરફાર કરું જેથી કરીને મને પરિમિતિ મળી જાય? અહીંયા 2 છે, અહીંયા નથી કે સાહેબ 2 વડે ગુણવા પડે? 2 વડે ગુણવા પડે. અહીંયા એક જ r છે, અહીંયા r નો વર્ગ છે, r વડે ભાગવા પડે. આ યાદ રાખજો, આ ટ્રીક છે, તમારે ગણતરી નહીં કરવી પડે. શું યાદ રાખવાનું? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળને તમે 2 ભાગ્યા r વડે ગુણશો તો તમને લઘુ વૃત્તાંશની પરિમિતિ મળી જશે. મળી ગઈ. ધ્યાનથી જુઓ, 2 લગાવી દઉં છું, એક r કેન્સલ થશે તો 2πr થઈ જશે. બરાબર, એટલે આ આપેલું હોય ત્યારે આ મેળવવું હોય ને તો તારે બીજું કંઈ નહીં કરવાનું, લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળને ખાલી ગુણ્યા શું કરી દેવાનું? 2 ભાગ્યા ત્રિજ્યા કરી દેવાનું. શબ્દ સાંભળજો, ત્રિજ્યા, તો ત્રિજ્યા આપેલી હોવી જોઈએ પાછી. બરાબર, અને ત્રિજ્યા આપેલી હશે, ના આપેલી હોય તો ત્રિજ્યા શોધતા તમને આવડવી જોઈએ. વૃત્તાંશના ક્ષેત્રફળ આપેલું હોય તો એના પરથી ત્રિજ્યા તમે મેળવી શકો છો. આગળ વધીએ આપણે. આવો એક પ્રશ્ન ઘણીવાર આવ્યો છે, 5 રૂપિયાનો સિક્કો. આના કોઈ બી સૂત્ર પૂછે છે, એનું ઘનફળ પૂછે છે. બરાબર, 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ પૂછે છે, 5 રૂપિયાના સિક્કાનું જે છે કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર પૂછે છે, 5 રૂપિયાના સિક્કાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછે છે. એટલે 5 રૂપિયાનો સિક્કો પહેલા આકાર કેવો આવે એ યાદ રાખો. 5 રૂપિયાનો સિક્કો નળાકાર છે, ગોળ નથી. એના ઉપર નીચે ગોળ હોય છે, એની કંઈક જાડાઈ હોય છે, એટલે કે એની ઊંચાઈ હોય છે. એટલે 5 રૂપિયાનો સિક્કો બીજું કંઈ નહીં, નળાકાર છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવે? 2πrh આવે. શું આવે? 2πrh. નળાકાર હોય ને, નળાકારનું કુલ પૃષ્ઠફળ શું આવશે? 2πr કૌંસમાં h વત્તા r આવશે. આ સૂત્ર પૂછાયેલા છે, યાદ રાખજો. અને નળાકારનું ઘનફળ πr² h આવે છે. તો 5 રૂપિયાના સિક્કાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh, 5 રૂપિયાના સિક્કાની કુલ સપાટીનું ક્ષેત્રફળ 2πr કૌંસમાં h વત્તા r, અને 5 રૂપિયાનો સિક્કો એનું ઘનફળ પૂછ્યું હોય તો πr² h આવશે. યાદ રાખજો, પૂછાશે આવું. બરાબર, ઓકે. આગળ વધીએ છીએ આપણે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે એક નવા સૂત્ર તરફ આગળ વધીએ છીએ અને એના ઉપરથી દાખલા પૂછાશે જ. સૂત્ર જોઈએ, ખૂબ જ અગત્યનું છે. અહીંયા 3m બરાબર z વત્તા 2x બાર. આ સૂત્ર છે મધ્યવર્તી સ્થિતિમાન.
જે આંકડાશાસ્ત્રમાં આવે છે મધ્યવર્તી સ્થિતિમાન, મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચે સંબંધ તારવતું એક સૂત્ર છે. હવે આ સૂત્રની મદદથી તમને આ ત્રણમાંથી કોઈ એક કિંમત નથી આપેલી, કાં તો બહુલક નથી આપ્યું, કાં તો મધ્યક નથી આપ્યું, કાં તો મધ્યસ્થ નથી આપ્યું, તો આ ત્રણમાંથી કોઈ એક નથી આપ્યું, તો આ સૂત્રની મદદથી તમે એને સોલ્વ કરી શકો છો. યાદ રાખજો 3m એટલે કે મધ્યસ્થ, મધ્યસ્થ એટલે કે વચ્ચે આવતી સંખ્યા, બહુલક વારંવાર પુનરાવર્તિત થતી સંખ્યા, બહુલકને z વડે દર્શાવાય, x બાર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા, અવલોકનના સરવાળાને આપણે સિગ્મા xi વડે દર્શાવીએ છીએ, અને એ અવલોકનો વારંવાર પુનરાવર્તિત થતા હોય તો આપણે સિગ્મા fi xi લખીએ છીએ, અને અવલોકનની સંખ્યાને આપણે n વડે દર્શાવીએ છીએ અથવા તો સિગ્મા fi વડે પણ દર્શાવી શકાય છે. આ બંનેમાંથી તમે એક પણ લઈ શકો છો. હવે આ મેં તમને બેઝિક માહિતી આપી. આના ઉદાહરણ તરફ આપણે આગળ વધીએ છીએ. એક આનું ખૂબ જ સરસ ઉદાહરણ આપણે લઈએ છીએ. બરાબર, જો ઉદાહરણ તરીકે તમને મધ્યક આપ્યો છે x બાર બરાબર 28.2 આપ્યું હોય, મધ્યક 28.2 આપ્યું છે, મધ્યસ્થ તમને 30.5 આપ્યું છે. કહ્યું છે કે z બરાબર કેટલા, એટલે બહુલકની કિંમત શોધવાની કહી હોય. આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકીશું. પહેલાં સૂત્ર લખી દઈએ, 3m બરાબર z વત્તા 2x બાર. ઓકે, 3m ના m ની કિંમત કેટલી આપી છે આપણને? 30.5 આપી છે. બરાબર, zm ના m આપણે શોધવાના છે z, અને x બાર આપેલું છે 2m ના m. x બારની કિંમત કેટલી આપી છે? 28.2. તો અહીંયા લખી દઉં છું 28.2. હવે આનો ગુણાકાર પહેલાં કરી લઈએ. 5 તરી 15 નો પાંચડો વધી પડી 1. પોઈન્ટની નિશાની ત્યાંના ત્યાં જ રહેશે. 3 ગુણ્યા 0 એટલે 0 થાય, ઉપર વધી કેટલી 1 આવશે. 3 તરી 9 એટલે કેટલા આવે છે? 91.5 આવે છે. બરાબર, z વત્તા 2x બાર હતા. હવે એનો ગુણાકાર કરી લઈએ. 2 દુ 4 થશે, 0.8 દુ 16 નો છગડો વધી પડી 1, 2 દુ 4 ને 1 5 થાય, 56.4 આવે છે. આ પ્લસ છે, આ બાજુ આવશે તો કેવા થઈ જશે? માઇનસ થઈ જશે ભાઈ. એટલે 91.5 માઇનસ 56.4 કરશો તો તમને બહુલક એટલે કે z મળી જશે. બાદબાકી કરી જોઈએ. 5 માંથી 4 જશે તો 1 વધશે, 1 માંથી 6 ન જાય એટલે દસકો લેવો પડે એટલે 11 આવે, અને 11 માંથી 6 જાય તો 5 આવે. દસકો લીધો હોય તો આગળ એક ઓછું થાય એટલે 9 ની જગ્યાએ 8 આવશે, અને 8 માંથી 5 જશે તો કેટલા વધશે? 3 વધશે. બરાબર, તમને z મળી જશે. એટલે બહુલક અહીંયા તમને કેટલો મળી જાય છે? 35.1 મળી જાય છે. ક્લિયર થાય છે? તો આવા એક હજુ પણ આપણે દાખલા જોઈએ છે. ખૂબ સરસ છે આ રીત, અને આમાંથી એક દાખલો હશે ને હશે જ યાદ રાખજો. બધા જ પેપરમાં મોસ્ટ ઓફ જે કોમન દાખલા હતા એ મેં ખાસ લીધા છે. જોઈએ બીજો દાખલો. z માઇનસ m બરાબર 2.5 આપેલા છે, 2.5 આપેલા છે, બહુલક માઇનસ મધ્યસ્થ. હવે x બારની કિંમત તમને અહીંયા આપી છે 20 આપી છે, અને કહ્યું છે કે z ની કિંમત શોધવાની છે તમારે. z એટલે કે બહુલક બરાબર કેટલા થાય? ક્લિયર થાય છે? હવે જો અહીંયા હું z ને કરતા બનાવું છું, માઇનસ m છે, આ બાજુ જશે કેવા થશે ભાઈ? પ્લસ થઈ જશે. તો 2.5 m ના m માઇનસ હતા, આ બાજુ આવ્યા હતા પ્લસ m થઈ ગયા. આને મેં બોક્સ બનાવી દીધું, ઇક્વેશન નંબર 1, સમીકરણ 1 આપી દીધું છે. હવે જો આપણું સૂત્ર જે છે સાર્વત્રિક સૂત્ર બધે લાગુ પડે છે, ખૂબ સરસ છે. જુઓ 3m બરાબર z વત્તા 2x બાર. સમીકરણ 1 માં જે z ને કરતા બનાવ્યો છે, z ની કિંમત છે 2.5 વત્તા m, તો અહીંયા z ની નીચે આપણે એ મૂકી દઈશું 2.5 વત્તા m. ક્લિયર? અને અહીંયા x બારની કિંમત આપણને 20 આપેલી છે. જોઈએ કઈ રીતે. 3m m ના m, z ની જગ્યાએ શું મૂકી દઈશું? 2.5 વત્તા m એટલે કે મધ્યસ્થ વત્તા 2x બાર એટલે 2x બારની કિંમત તમને કેટલી આપી છે? ધ્યાનથી જુઓ, 20 આપી છે. ક્લિયર થાય છે આટલી વસ્તુ? હવે જુઓ, આ પ્લસ m છે, આ બાજુ આવે કેવા થશે? માઇનસ m થશે. તો 3m માઇનસ m બરાબર, ખાલી આ બાજુ વધ્યું છે 2.5, વત્તાની નિશાની m ના m આ બાજુ આવી ગયા એટલે માઇનસ થઈ ગયા હતા. 20 દુ કેટલા થાય? 40 થશે. 3m માંથી 1m જાય એટલે 2m વધે. ક્લિયર થાય છે? હવે જુઓ, 40 ને 2 42.5 થઈ જશે. શું થશે? 42.5. 2 ગુણાકારમાંથી ભાગાકારમાં
એટલે મધ્યસ્થ m બરાબર 42.5 ભાગ્યા 2 આવે। હવે જો 0.5 હોય ને એના જ્યારે અડધા કરવાના તો 25 યાદ રાખવાના, કારણ કે 0.5 એટલે શું હોય 50 હોય, અને 50 ના અડધા કેટલા થાય 25 થાય। એટલે એક વસ્તુ આપણને ખબર પડી કે પોઈન્ટની પાછળ કેટલા 25 આવશે, કેટલા આવશે બકા 25 આવશે। ક્લિયર થઈ ગયું। હવે આગળ કઈ સંખ્યા છે 42, અને 42 ના અડધા કેટલા થાય 21 થાય। તો અહીંયા તમને 21.25 કોની કિંમત મળી મધ્યસ્થ। હજુ તમને z શોધવાનું કહ્યું છે। હું તમને ધીમે ધીમે એટલા માટે શીખવાડું છું કે તમે સમજી શકો અને પરીક્ષામાં આના કરતાં બહુ જ ઝડપથી કરી શકો છો। હવે આ મધ્યસ્થની કિંમત તમારે બહુલકમાં અહીંયા સમીકરણ 1 માં મૂકવાની છે। તો જો z બરાબર 2.5 વત્તા m હતું, z બરાબર 2.5 વત્તા m ની કિંમત કેટલી આવી 21.25 આવી છે। તો 21.25 ક્લિયર થાય છે। હવે z બરાબર હવે જો પોઈન્ટ જે છે એ તમારે પોઈન્ટ ત્યાં ત્યાં મૂકો। એકમનો છે અહીંયા 5m ના m, 5 ને 2 કેટલા થશે 7 થશે, એટલે કે 0.75 આવે છે। ધ્યાનથી સમજજો, 2 ને 1 3 થશે ને 2m ના m, તો z ની કિંમત તમારે કેટલી થઈ જાય છે 23.75 થઈ જાય છે। તો આ રીતનો પણ એક દાખલો પૂછાઈ શકે છે, ધ્યાન આપજો। હજુ પણ આપણે એક દાખલો જોઈએ છે આગળ, એક આગળનો દાખલો જોઈએ છે। હમણાં જે સૂત્ર આપણે કીધું એના ઉપરનો જ છે। x બાર માઇનસ z બરાબર 3 આપેલા છે, x બાર વત્તા z બરાબર તમને 45 આપેલા છે, અને તમને એમ કહ્યું છે કે m ની કિંમત શોધો, એટલે કે મધ્યસ્થની કિંમત શોધો। મધ્યસ્થ ને બહુલકના દાખલા ચાલી રહ્યા છે। આ રે હમણાં જે આપણે સૂત્ર કર્યા ના ઉપર ધ્યાનથી સમજો। હું આને સમીકરણ નંબર 1 આપું છું, આને સમીકરણ નંબર 2 આપું છું। લોપની રીત યાદ કરો, ચેપ્ટર નંબર 3 માં આવે છે। જ્યારે વિરુદ્ધ અહીંયા તમને જોવા મળે ચિહ્ન ત્યારે સરવાળો કરવાનો, મતલબ એના ચિહ્નો આપણે બદલતા નથી। અહીંયા z કેન્સલ આઉટ થઈ જશે, x બારનો સરવાળો આપણે કરીએ છીએ તો 2x બાર થશે, અને 45 ને 3 48 થઈ જશે। ક્લિયર થાય છે આટલી વસ્તુ। બે ગુણાકારમાંથી ભાગાકારમાં જશે એટલે x બાર બરાબર 48 ભાગ્યા 2 થાય, માટે x બાર બરાબર કેટલા થશે 24 થઈ જશે। અહીંયા તમને મધ્યક મળ્યું છે, શોધવાનું કહ્યું છે મધ્યસ્થ। હવે આ મધ્યક તમને જે મળ્યું છે એની કિંમત તમે સમીકરણ નંબર 1 માં મૂકો। તો અહીંયા આની કિંમત હું સમીકરણ 1 માં મૂકું છું, એટલે કે x બાર માઇનસ z બરાબર 3 જે સમીકરણ 1 હતું, x બારની કિંમત આપણે 24 આવી ગઈ છે, તો 24 માઇનસ z બરાબર 3 લખ્યું, પ્લસ 3 છે આ બાજુ આવે તો માઇનસ થશે, માઇનસ z ઓલી બાજુ જશે તો પ્લસ થશે, એટલે 24 માઇનસ 3 બરાબર z થાય। 24 માંથી 3 જાય તો 21 વધે, તો 21 બરાબર z। હજુ તમારી પાસે મધ્યક અને બહુલક છે, મધ્યક અને બહુલક છે ને મધ્યસ્થ આપણે શોધવું છે। તો હવે આપણે ઓલું સૂત્ર લખીશું કે 3m બરાબર z વત્તા 2x બાર। આ સૂત્રની અંદર આપણે z અને x બારની કિંમત આપણે મૂકી દઈએ છીએ। ધ્યાનથી સમજો, 3m m ના m, z ની કિંમત આપણે 21 આવી છે, વત્તા 2 x બારની કિંમત કેટલી આવી છે 24 આવી છે, તો અહીંયા લખી દઉં છું 24। તો 3m બરાબર 21m ના m, 24 નું કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 48 થશે। સમજો, 3m બરાબર 8 ને 1 9 થશે, 4 ને 2 6 થશે, 6 9 થશે, અને m બરાબર 69 upon 3, 3 દુ 6 થાય, 3 તરી 9 થાય, હે ને। એટલે કે m ની કિંમત તમને 23 મળી જાય, જે આપણે શોધવાની હતી। એટલે આ રીતનો પણ કોઈ દાખલો પૂછાય તો ગભરાવાની જરૂર નથી, સમજવાની જરૂર છે કે આમાં તમે કેટલું સરળતાથી એને ગણી શકો છો। તો આ વાત મેં કરી મધ્યક, મધ્યસ્થ ને બહુલક। હજુ પણ આના લગતો કોઈ દાખલો આવશે તો આપણે આગળ જોઈશું। આપણે આમાં જવાબ તમને મળી જાય છે 23, મધ્યસ્થની કિંમત તમને આની અંદર 23 મળી જાય છે। ક્લિયર થાય છે। તો આવો એક દાખલો 100% હશે। ઓકે, એક સૂત્ર યાદ રાખીશું આપણે, સંભાવનામાં આવે છે। સંભાવના વિશે હું ઘણી બધી ચર્ચા કરી શકું છું, પરંતુ આપણે અત્યારે સમય ઓછો હોવાથી તમને એટલું જ્ઞાન પીરસું છું કે તમારે 24 માર્ક્સ પૂરા આવી શકે। સૂત્ર એવું છે કે P ઓફ A એટલે કે ઘટના એ ઉદ્ભવવાની સંભાવના વત્તા P ઓફ A બાર એટલે કે ઘટના એ ન ઉદ્ભવવાની સંભાવના, આ બંનેનો સરવાળો હંમેશા 1 આવે છે। શું આવે છે 1 આવે છે। નંબર 2, ચોક્કસ ઘટના હશે ને, ચોક્કસ ઘટના, તો એની સંભાવના હંમેશા
1 આવશે. અશક્ય ઘટના હશે, અશક્ય ઘટના, તો એની સંભાવના હંમેશા 0 આવે છે. હવે સંભાવના વિશે થોડી ડિટેલ હું તમને આપી દઉં. તારીખવાળા વારવાળા જ્યારે પ્રશ્નો પૂછાશે ત્યારે વિદ્યાર્થીઓને થોડું કન્ફ્યુઝન થતું હોય છે. એ કન્ફ્યુઝન આપણે હમણાં દૂર કરી દઈએ છીએ. બીજો એક પ્રશ્ન છે, મને હમણાં યાદ આવે છે કે 100 ગુણની પરીક્ષામાં 100 ગુણની આ પ્રશ્ન છે અને પૂછાયો છે. 100 ગુણની પરીક્ષામાં કોઈ પણ વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને 63 ગુણ પ્રાપ્ય થાય, 63 ગુણ મળે, તેની આપણે સંભાવના શોધવાની છે. 100 ગુણની પરીક્ષા છે, 63 ગુણ મળે. 63 ગુણ કેટલી વાર મળે? એક જ વાર મળે. સંભાવનાનું સૂત્ર શું છે? ઉદ્ભવેલા પરિણામો ભાગ્યા કુલ પરિણામો. ઉદ્ભવેલા પરિણામો 63 ગુણ મળે, પણ કેટલી વાર મળે બકા? એક જ વાર મળે. એટલે ઉદ્ભવેલું પરિણામ તો એક જ છે. હવે સમજો, ભાગ્યા કુલ પરિણામો, તો કુલ પરિણામો શું 100 હશે? ના. કોઈ એવો મહાન વિદ્યાર્થી હોય તો એને 0 ગુણ પણ આવી શકે, અને 1 ગુણ પણ આવી શકે, 2 ગુણ પણ આવી શકે, એમ 100 સુધી ગુણ આવી શકે. એટલે 1 થી 100 સુધી તો ગુણ આવી જ શકે, પરંતુ 0 ગુણ પણ આવી શકે. એટલે ટોટલ 101 થઈ ગયા, હે ને? તો આની સંભાવના યાદ રાખજો, 1/101 આવશે. અહીંયા પ્રશ્નની અંદર કદાચ 63 ગુણની જગ્યાએ 55 ગુણ લખ્યા હોય, 95 ગુણ લખ્યા હોય, તો પણ 1/101 જ આવશે. 100 ગુણની પરીક્ષા હશે તો 50 ગુણની પરીક્ષા હશે તો 1/51 આવશે. શું આવશે? 1/51. પણ પાછું 50 ગુણની પરીક્ષામાં 63 ગુણ આવે એની સંભાવના અશક્ય ઘટના થાય, એ ધ્યાન રાખજો. એટલે 50 ગુણ હશે તો એમાં 63 નહીં હોય, એમાં કયું શું હશે? તો એનાથી થોડું ઓછું હશે, યાદ રાખજો. તો હવે સંભાવના વિશે થોડી ચર્ચા કરી લઈએ, આગળ જોઈએ છે. ચલો, આપણે સંભાવનાની અંદર એક ખૂબ જ અગત્યનો ટોપિક જે છે એના વિશે ચર્ચા કરીશું. સંભાવનાના જ્યારે પ્રશ્નો પૂછાશે ત્યારે વિદ્યાર્થીઓને જ્યાં તકલીફ પડવાની છે ને, બસ એની જ વાત કરીશું. બાકી જે સિમ્પલ સંભાવના તો તમને આવડે છે એવું તમને લાગે છે, પણ આ કેલેન્ડરની સંભાવના ને ત્યાં તમને કદાચ તકલીફ પડતી હોય તો દૂર થઈ જશે. ક્લિયર થઈ ગયું? હવે આ કેલેન્ડરની સંભાવના એનો કંઈક કિસ્સો જ અલગ. એનું સૂત્ર આપણે એવી રીતે લખીશું કે વધારાના દિવસો ભાગ્યા અઠવાડિયાના કુલ દિવસો. હવે અઠવાડિયાના કુલ દિવસો કેટલા હોય? 7 હોય. અને વધારાના દિવસો એટલે કે જાન્યુઆરીના ટોટલ દિવસો કેટલા હોય? 31 હોય. જ્યારે એને 7 વડે ભાગવામાં આવે અને જે શેષ વધે ને એ એના વધારાના દિવસો હોય. એ જ રીતે ફેબ્રુઆરીમાં શું શેષ વધે છે એ બધી તમને ખબર હોવી જોઈએ. જાન્યુઆરીમાં ધારો કે 31 છે, ભાગ્યા 7 કરો, 7 ચોક 28 આવે, 3 શેષ વધે છે. તો અહીંયા 3 આવશે ને ભાગ્યા 7, આ જ એની સંભાવના આવશે. ક્યારે? તો હવે જોઈએ કે કેવા ઉદાહરણ આવે છે. આ સૂત્ર યાદ રાખજો, ખાલી હમણાં મજા આવશે આવા દાખલા. અહીંયા હું લખું છું મહિના, અહીંયા લખું છું વર્ષ, બરાબર છે. હવે જો જ્યારે ગ્રેટર દેન અહીંયા 52, એટલે કે મહિનાની અંદર ટોટલ અઠવાડિયાની સંખ્યા કેટલી હશે? 4. વર્ષની અંદર ટોટલ અઠવાડિયાની સંખ્યા કેટલી હશે? 52. ત્યારે એની સંભાવના જે છે એ ચોક્કસ ઘટના થાય છે, અને ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી આવશે? 1. કારણ કે એક મહિનાની અંદર કેટલા અઠવાડિયા આવશે? 4 અઠવાડિયા. અને એક વર્ષની અંદર કેટલા અઠવાડિયા આવે છે? 52 અઠવાડિયા. તો આ ચોક્કસ ઘટના છે, ચોક્કસ ઘટના. આમાં આપણે સંભાવના શોધવાની ના હોય, સંભાવના એક જ થાય, લખી દેવાની હોય. પછી વાત કરીએ કે 4ની જગ્યાએ જો 5 આવે છે, બરાબર, 5 આવે છે એટલે કોઈ વાર 5 વખત આવે છે. જેમ કે 5 વાર ગુરુવાર આવતો હોય, 5 વાર બુધવાર આવતો હોય, 5 વાર સોમવાર આવતો હોય. તે જ પ્રમાણે અહીંયા 53 અઠવાડિયા આવતા હોય લીપ વર્ષમાં અથવા સામાન્ય વર્ષની અંદર. કેટલા અઠવાડિયા આવે છે? 53 અઠવાડિયા આવતા હોય. ત્યારે આ બંનેની અંદર તમારે સંભાવના શોધવી પડે. સંભાવના શોધવી પડે. બસ આટલા જ કિસ્સામાં આપણે સંભાવના શોધવાની છે. હવે જોઈએ, 5 કરતાં વધુ હોય, 5 કરતાં કંઈક વધુ હોય, અથવા 53 અઠવાડિયા કરતાં પણ કંઈક વધુ હોય, ત્યારે અશક્ય ઘટના બની જાય છે. કારણ કે એક મહિનામાં 5 અઠવાડિયા હોઈ શકતા
નથી, 5 થી વધુ અઠવાડિયા હોઈ શકતા નથી અને એક વર્ષની અંદર 53 અઠવાડિયા હોઈ શકતા નથી. એટલે કોઈ પણ વાર અહીંયા 5 વખત નહીં આવે ને અહીંયા કોઈ પણ વાર 53 વખત નહીં આવે. તો અહીંયા આ જે ઘટના છે એ અશક્ય ઘટના બને છે અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા શૂન્ય આવે છે. તો હવે આપણે સંભાવના શોધવાની ક્યાં છે મેં તમને કહી દીધું. કોઈ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં ગમે ત્યારે કોઈ પણ વાર 5 વખત આવતો હોય કે લીપ વર્ષમાં અથવા સામાન્ય વર્ષની અંદર કોઈ પણ વાર 53 વખત આવતો હોય ત્યારે જ સંભાવના શોધવાની રહે છે, બાકી શોધવાની રહેતી નથી. ક્લિયર થઈ ગયું? હવે એમાં પણ આપણે જો આગળ વાત કરીએ ઉદાહરણની, ઉદાહરણ તરીકે જાન્યુઆરીમાં 5 વખત ગુરુવાર આવે તેની સંભાવના શોધવી છે. 5 વખત ગુરુવાર આવે તેની સંભાવના શોધવી છે. જાન્યુઆરીમાં કુલ દિવસો કેટલા? 31 હોય. મેં તમને હમણાં જ કહ્યું હતું કે 31 ને તમારે 7 વડે ભાગી દેવાના. 7 ચોક 28 થાય. શેષ કેટલી વધી બકા? 3 વધી. તેની સંભાવના શું થઈ જાય? શેષ ભાગ્યા 7 થાય. કેટલું થાય? શેષ ભાગ્યા 7 થાય. તો જવાબ મળી ગયો બકા, 3/7 જવાબ કેટલો આવી જશે? 3/7 આનો જવાબ થઈ જશે. ફેબ્રુઆરી કહ્યું હોત તો વિચારવું પડે કે લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ છે. યાદ રાખજો, ફેબ્રુઆરીમાં જો લીપ વર્ષ હશે તો ફેબ્રુઆરીમાં દિવસો 29 હોય છે, સામાન્ય વર્ષ હશે તો ફેબ્રુઆરીના દિવસો 28 જ હોય છે. લીપ વર્ષ કોને કહેવાય? જેને 4 વડે ભાગી શકાતું હોય તો એને લીપ વર્ષ કહેવામાં આવે છે. 2020 20 ને 4 વડે ભાગી શકાય છે માટે એ પોતે લીપ વર્ષ છે. 2012 લીપ વર્ષ છે. 2018 વિચારજો છે કે નહીં? 4 વડે ભગાય? બોલો, 2018 ને 4 વડે નથી ભાગી શકાતું, લીપ વર્ષ નથી. 2019 4 વડે નથી ભગાતું, લીપ વર્ષ નથી. તો યાદ આપણે એટલું રાખવાનું છે, જાન્યુઆરીમાં કંઈ ટેન્શન નથી. ફેબ્રુઆરી આવે તો યાદ રાખજો લીપ વર્ષ હશે, 29 દિવસ હશે. 29 અહીંયા લખીશ. 7 ચોક 28 થાય. શેષ કેટલી વધે? 1 વધે. કેટલો જવાબ આવશે? લીપ વર્ષ હશે. અને 5 વખત કઈ વાત કરી હોય, ગુરુવાર, શુક્રવાર, બુધવાર કોઈ પણ કહ્યું હોય, 5 વખત આવે છે, લીપ વર્ષ છે, શેષ 1 વધે છે. 1/7 એની સંભાવના આવશે. સામાન્ય વર્ષ આવે. શું આવે? સામાન્ય વર્ષ આવતું હોય, બરાબર. જેમ કે 2019 આવે છે, ફેબ્રુઆરી મહિનો આપ્યો છે, 28 જ દિવસ હોય. કેટલા હોય? 28. અને 7 ચોક 28 થઈ જાય. શેષ 0 આવે. એનો મતલબ કમ્પ્લીટલી એ ભગાય છે, એનો મતલબ એ ચોક્કસ ઘટના થઈ જાય એટલે એની સંભાવના 1 આવશે. ફેબ્રુઆરીનું થોડું ડિફરન્ટ વસ્તુ યાદ રાખવાની. આનું એક બીજું ઉદાહરણ લઈએ. ફેબ્રુઆરીમાં 4 વખત ગુરુવાર આવે એની સંભાવના કેવી? બકા 4 વખતમાં તો સંભાવના ના શોધવાની હોય. 4 વખતમાં શું આવે? ચોક્કસ ઘટના છે, એક જ જવાબ આવશે. ટેન્શન બિલકુલ નહીં લેવાનું. ફેબ્રુઆરીમાં જવાબ આવે અને કીધું છે 4 વખત. 5 વાર આવે ને તો જ સંભાવના શોધવાની કંઈક વાત આવે, બાકી ચોક્કસ ઘટનામાં એક જ જવાબ આવે છે. ઓકે, એપ્રિલમાં 5 વખત ગુરુવાર આવે. બીજું આપણે લઈએ છીએ એપ્રિલમાં કેટલી વખત? 5 વખત ગુરુવાર આવે. ચલો બકા, 5 વખત ગુરુવાર આવે છે. એપ્રિલની વાત કરી છે. એપ્રિલમાં દિવસો કેટલા હોય? આમ તમે ગણો છો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. એપ્રિલમાં 30 દિવસ હોય. કેટલા હોય? 30 દિવસ હોય. તો 30 દિવસ હોય, 30 ને તમે કેટલા વડે ભાગશો? 7 વડે. 7 ચોક 28. કેટલા વધ્યા? 2. સાહેબ શેષ તો કે 2 વધે છે. 5 વખત છે એટલે સંભાવના શોધવી પડે. શેષ 2 વધે છે, મને ખબર છે. તો અહીંયા 2 લખી દેવાનું. 2/7 જવાબ આવશે. શું આવશે? 2/7 જવાબ આવશે. યાદ રાખજો, બરાબર. 2/7 આનો તમને જવાબ મળી જાય છે. ઓકે, આગળ વધીએ. ફેબ્રુઆરી 2022માં, સોરી 2012માં. હવે 2012 પોતે લીપ વર્ષ છે. હવે વર્ષનું હું તમને કહી દઉં છું કે કઈ રીતનું આવશે. જો અહીંયા લીપ વર્ષની કંઈક વાત કરીએ છીએ આપણે. જોડાયેલા રહેજો મારી સાથે, ખૂબ જ અગત્યના ટોપિકની ચર્ચા થઈ રહી છે અત્યારે. પ્રશ્ન સમજો. ફેબ્રુઆરી 2012. ફેબ્રુઆરી 2012 એટલે કેવું વર્ષ કહેવાય? લીપ વર્ષ કહેવાય. કેવું વર્ષ કહેવાશે? લીપ વર્ષ. ફેબ્રુઆરી વાત કરી રહ્યો છું, લીપ વર્ષ. 12માં 5 વખત સોમવાર આવે. ચલો, 5 વખત સોમવાર લાવો છે. એની સંભાવના શું આવશે? મેં તમને કીધું લીપ વર્ષ છે.
ફેબ્રુઆરી મહિનો છે, લીપ વર્ષ હોય, ફેબ્રુઆરી મહિનો હોય, કેટલા દિવસ આવે? 29 દિવસ આવે, 28 ન આવે. તો 29 દિવસ આવે તો 7 વડે ભાગી દો, 7 ચોક 28, શેષ કેટલી વધી? 1 વધી. તો જવાબ શું આવશે? શેષ ભાગ્યા 7, 1 ભાગ્યા 7 જવાબ આવશે. બીજું, હવે લીપ વર્ષ હશે ને તો એના વધારાના દિવસો હંમેશા આખા વર્ષ માટે જોવું હોય તો આ યાદ રાખજો. ઓકે, સામાન્ય વર્ષ હોય ને, સામાન્ય વર્ષ તેમાં વધારાના દિવસો એક જ હોય, પરંતુ લીપ વર્ષ હોય ને, લીપ વર્ષ એમાં વધારાના દિવસો કેટલા આવશે? આપણા 2 આવે છે. સામાન્ય વર્ષમાં 1 આવશે, લીપ વર્ષમાં 2 આવશે. તો પ્રશ્ન પૂછું છું, 2024માં 5 વખત 2024માં 5 વખત સોમવાર આવે એની સંભાવના જણાવો. લીપ વર્ષ 2024, બોલો લીપ વર્ષ છે કે નહીં? 24 ને 4 વડે ભગાશે, 6 ચોક 24 થાય, લીપ વર્ષ. લીપ વર્ષમાં શું આવશે? વધારાના દિવસો 2 ભાગ્યા શેષ 2 ભાગ્યા 7 તમારો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો સમજો, ખૂબ જ સરસ વસ્તુ મેં ભેગી કરેલી છે અને આ બધી ટ્રીક બનાવેલી છે. અહીંયા આપણે આ સિરીઝ હજુ પૂરી નથી થઈ. વિભાગ એમાં 24માંથી 24 પૂરા લાવવા હોય તો જોડાયેલું રહેવું પડશે, બરાબર છે. આપણે આ વિડીયોની અંદર તમને જેટલું પણ જ્ઞાન આપ્યું છે, હજુ બીજા વિડીયોમાં આનાથી અદ્ભુત જ્ઞાન આપવાનો છું હું. પરંતુ એના માટે તમારે ફક્ત કેટલું કરવાનું છે? આ વિડીયોને વધુને વધુ શેર કરવાનો છે. આ વિડીયો ગુજરાતના પ્રત્યેક વિદ્યાર્થી સુધી પહોંચવો જોઈએ એ મારી આશા છે, કારણ કે હું એવું ઈચ્છું છું કે ગુજરાતનો એક પણ વિદ્યાર્થી ગણિત વિષયમાં ફેલ ન થવો જોઈએ અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોવા જોઈએ જેમને 24માંથી 24 વિભાગ એમાં આવવા જોઈએ, બરાબર. આ જ મારો એક આશય છે. જો આ વિડીયોમાં મારાથી કંઈ પણ ભૂલ થઈ હોય ને તો મને ક્ષમા કરજો. હું પૂરેપૂરી મહેનત કરીશ અને બીજા વિડીયોમાં કંઈક અદ્ભુત, કંઈક સારામાં સારી વસ્તુ તમને આપીશ. એનાલિસિસ કરેલું જ છે, એક વિડીયોની અંદર બધું સમાઈ શકે એમ નથી, એટલે હું આના ભાગ મૂકતો રહેવાનો છું, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરની અંદર આ સિરીઝ જે ગુરુ માખણ આપણે ચાલુ કરી છે એમાં હું ફક્ત એકલો નથી. આ પેપર સોલ્યુશન ફક્ત મેં એકલા કર્યા નથી, સાથે મારા વિદ્યાર્થીઓ છે. મારા વિદ્યાર્થીઓએ પેપર સોલ્યુશન કર્યા છે, મેં એમની મદદ કરી છે 100%. રાત દિવસ એક કરીને ફક્ત થોડા જ દિવસોમાં, હું કહું તો 15 દિવસની અંદર આ બધા જ પેપરોનું સોલ્યુશન થઈ ગયું છે, બરાબર. પ્રત્યેક વિદ્યાર્થીઓને મેં અલગ અલગ પેપર સેટ આપ્યા હતા અને એમને ખૂબ જ સરસ રીતે કામ કર્યું છે, બરાબર. તો એ વિદ્યાર્થીઓ અત્યારે કેમેરાની આ બાજુ છે, અત્યારે વિડીયો શૂટ કરી રહ્યા છે અને 2 વિદ્યાર્થીઓને હું બોલાવવા માગું છું. આવી જાઓ બકા, ચાલો ફટાફટ. નમસ્કાર, અમારા ગુરુજી છે, કૌશલ સર નામ છે એમનું. ગમે તે એક દાખલો જે કહેવાય ને, નાનાથી લઈને મોટા સુધી દરેક દાખલા. એક મિનિટ કરો, આપણે એક જ મિનિટ, હું તને પહેલાં લખાવી દઉં છું. થોડી માફી ચાહું છું. ઓકે, બોલતા. સરે નાના દાખલાથી લઈ અને મોટા દાખલા સુધી દરેક દાખલાની સમજ અમને પૂરી પાડી છે. એમ થવા નથી દીધું કે આ દાખલો નથી આવડતો. દરેક દાખલો જે કહેવાય ને નાનામાં નાનો, અને સંભાવના તો એટલું બહુ બેસ્ટ ચેપ્ટર એમને સમજાવ્યું છે ને કે લાગે મને તો શું, આખા ગુજરાતના દરેક વિદ્યાર્થીને જો સર સમજાવે ને તો તકલીફ પડે જ ના ક્યાંય. અને આ જે એમને કેલેન્ડર વિશે, વાર વિશે બધું લઈ અને કોરું માખણ જે અમારી થીમ જે છે, અમે બધા એના ઉપર બહુ મહેનત કરી રહ્યા છીએ. સરે અમને ટાર્ગેટ આપી જ દીધો હતો મહિના પહેલાં કે આપણે આ બધું કરી જ નાખવાનું છે. 15 દિવસમાં બધા અમારી જે ટીમ છે આખી કોરું માખણની બધાએ ગુરુજીએ બધી સાથે મળી અને તમારા સુધી એક માર્ગદર્શન પૂરું પાડ્યું છે. દરેક વિદ્યાર્થી આ 24 માર્કના જે MCQ વિભાગ એમાં આપણે પૂછાવાના છે. 10મું ધોરણ છે એટલે બેઝિકલી બધા જે પ્રિપેરેશનમાં તો લાગી જ ગયા હશો, કારણ કે હવે 2 મહિનાથી પણ ઓછો સમય છે, બરાબર. એટલે એક શોર્ટ થીમ, એટલે કે તરત જ ફટાફટ 24 મિનિટ, એટલે કે 1 મિનિટ આપો ને એક વિકલ્પને, એટલામાં પતી જવું જોઈએ બધું, કારણ કે એટલે વધારે પછી મિનિટ આપણે સ્પેન્ડ ના કરવા જોઈએ બધા. તો એ
થઈ રહે એના માટે એક માર્ગદર્શન જે કહેવાય પૂરેપૂરું પાડી રહ્યું છે. અને અમારા દ્વારા, અમારી મહેનત દ્વારા ને એમની પૂરેપૂરી 100% મહેનત સાથે તમારા લોકો સુધી પહોંચાડવા માટે આ કોરું મહાખંડ જે અમારી થીમ જે છે એને અમે ટ્રાય કરીએ. જો તમે અમને સાથ આપશો તો અમે બહુ જ આગળ અમારો વિકાસ થશે, એટલે કે માર્ગદર્શન પૂરું પાડતા રહીશું, દરેક વિદ્યાર્થી સુધી પહોંચશે. થેન્ક યુ. આપણે જે અહીંયા કોરું માખણ થીમથી જે કામ કરી રહ્યા છીએ તે પ્રમાણે અમે નહીં હોય તો 400 થી 500 પ્રશ્નોમાંથી 150 આજુબાજુ પ્રશ્નો અને હજુ પણ નીકળી રહ્યા છે, જે એનાલિસિસથી થઈ રહ્યા છે, નીકળી રહ્યા છે 24 માર્ક્સ માટેના એ પ્રશ્નો અમે કાઢી રહ્યા છીએ. અને અમે જે એનાલિસિસ કરીને આ બધું કરી રહ્યા છીએ તમારા માટે માર્ગદર્શન છે અને અમારા માટે પણ છે. આપણે માનીએ છીએ કે 10મું ધોરણ થોડું હાર્ડ હોય છે, પણ બધા વિદ્યાર્થીઓ બીવાઈ જાય કે 10મું ધોરણ છે, બીવાઈ જઈએ છીએ, હવે કંઈ થઈ જાય અંદરથી. આમ પણ બીવાનું નહીં, આપણે આ 24 માર્ક્સનું છે. સર કૌશલ સર છે અમારા, એમને જે માર્ગદર્શન પૂરું પાડ્યું છે એ પ્રમાણે તમે કામ કરશો તો બધું તમે પાસ થઈ જ જવાના. 24 માર્ક્સનો 24 જ આવી જવાના છે. અને એનાથી એમ એક ઓછો માર્ક્સ નહીં થાય એટલું કમ્પ્લીટ છે આપણે એનાલિસિસની આ કોરું માખણ સિરીઝમાં. તમે જોડાયેલા રહો અમારી સાથે. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, હવે આ કોરોના મહામારી આવી ત્યારથી ઘણા બધા વિદ્યાર્થીઓને પૂરતું જ્ઞાન મળ્યું નથી. હવે પરીક્ષાના એન્ડ સુધી આપણે પહોંચી ગયા છો અને મારી એવી આશા છે કે ગુજરાતનો પ્રત્યેક વિદ્યાર્થી વિભાગ સી, બી, ડી આ તો કરી જ રહ્યા છે. એમને આ માર્ગદર્શન મળતું જ હોય છે, કારણ કે જો કંઈક ફેરફાર થશે, જો ક્યાંક બદલાવાનો ચાન્સીસ છે પ્રશ્નોમાં, તો એ વિભાગ એમાં છે. વિભાગ ડીમાં નક્કી હોય છે, પ્રમેય હોય છે, આંકડાશાસ્ત્ર હોય છે, બરાબર છે, રચના પૂછાતી હોય છે, પૃષ્ઠફળ ઘનફળનો એક દાખલો હોય છે. આવું નક્કી જ હોય છે કે આવું પૂછાય છે, પરંતુ વિભાગ એમાં કોઈ નથી કહી શકતું કે શું પૂછાય છે. તો એના માટે જ અમે આ મહેનત કરી છે અને એનાલિસિસ કર્યું છે કે વિભાગ એમાં પણ આવું જ પૂછાશે. એટલું બેસ્ટ અમે કહી શકીએ છીએ, કારણ કે મેં તમને કીધું આ વિદ્યાર્થીઓની મહેનત જે છે એ રંગ લાવવાની છે. અને હજી પણ છે ને, હજી એનો ભાગ 2 આવવાનો છે, તો તમે પ્લીઝ જોજો. અમારા ભાગ 2માં પણ આનાથી પણ સરસ દાખલા જે છે એ અમે અહીંયા બતાવીશું. તો તમને અહીંયા આપણે એકદમ નાનામાં નાના દાખલાથી શરૂઆત કરી હતી, જેથી કરીને વિદ્યાર્થીઓને ડર ના લાગે. બીજી વાત, તમે જોયું હશે કે અહીંયા આપણે જેટલા પણ દાખલા ગણાવ્યા છે ગણતરી સહિત છે. કોઈ મેં તમને પ્રશ્ન આઈએમપી આપી નથી દીધી. એ આઈએમપી જે છે તો એને સોલ્વ કરીને બતાવ્યું છે, બરાબર. એનું સૂત્ર બેઝિકલી તમે આ જે વાત કરી છે, ઘણા બધા એવા સૂત્ર છે, કદાચ તમે હમણાં જ જોયા હશે અને ઘણું એવું જ્ઞાન હશે કે કદાચ આ વિડીયોમાં તમે મેળવ્યું હશે, કદાચ તમારી પાસે ન પણ હોય. તો વિદ્યાર્થી મિત્રો, આવી હવે જુઓ, આમાં છે ને અમુક શોર્ટ ટ્રીક પણ બનાવવી જરૂરી છે. 24 માર્ક્સના એમસીક્યુની અંદર તમે ખૂબ સમય ન આપી શકો. જ્યારે તમે પ્રશ્નનો ઉત્તર લખી રહ્યા હોય ને, ત્વરિત તમારું મગજ રિપ્લાય આપવું જોઈએ. આમાં આવું કંઈક થશે, બહુ સમય એમાં બગાડાય નહીં. જો એમાં સમય બગડે તો વિભાગ બીમાં બગડે, વિભાગ બીમાં બગડે તો વિભાગ સીમાં બગડે, અને છેલ્લે જતાં તમને ટાઈમ ખૂટે. આ ગણિતમાં થતું હોય છે, મારે તમારે આવું થવા નથી દેવું, એટલા માટે આ કરી રહ્યો છું. બસ વધારે મારે કંઈ નથી કહેવું. તમે ખૂબ જ મહેનત કરો. ક્યાંય તકલીફ લાગે છે ડરતા નહીં, તમારા ગુરુજીઓ સાથે શેર કરો, અથવા મારી સાથે પણ તમે શેર કરી શકો છો. નીચે અહીંયા નંબર લખેલો છે, તમે મને વોટ્સઅપ પર મેસેજ પણ કરી શકો છો. હું જો ચોક્કસ પ્રયત્ન કરીશ, જો મારી પાસે સમય હશે તો હું એને સોલ્વ કરીને તમારી સુધી પહોંચાડીશ, બરાબર. હવે વિશ્વાસ રાખું છું કે આ જ્ઞાન તમે ગુજરાતના પ્રત્યેક વિદ્યાર્થી સુધી પહોંચાડશો. આ વિડીયો જે છે તમે પહોંચાડશો, ત્યારબાદ નવો વિડીયો તૈયાર થઈ રહ્યો છે હમણાં ને હમણાં જ. ચિંતા ના કરતા, તમારી માટે અમે નિરંતર અવિરત કાર્ય કરીશું. ક્લિયર? જય જલારામ, જય શ્રી કૃષ્ણ. હવે અમે જઈએ છીએ, વાંધો નહીં.